નમસ્કાર. આજની આપણી વાતચીત ગુજરાતના ઇતિહાસના એક શૌર્યભર્યા પ્રસંગ વિશે છે. ખાસ કરીને આપણે રૂડાબાપા અને ખોડાબાપાની વીરતાની જે ગાથા છે એને થોડી ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. હા, બિલકુલ. આ એક એવી વાત છે જે આપણા ઇતિહાસનો એક અગત્યનો ભાગ છે. અને આપણી આ ચર્ચાનો આધાર છે એક લેખના અમુક અંશો. એનું શીર્ષક છે ફયા અત્રોલા રૂડાબાપાની ખાંભી. આ લેખમાં આપણને એ સમયની ઘટનાઓ અને પાત્રો વિશે ઘણી વિગતો મળે છે. બરાબર. એટલે આપણી પાસે એક નક્કર આધાર છે આ વાત કરવા માટે. હા, અને આપણો હેતુ ખાલી વાર્તા કહી દેવાનો નથી, પણ આ વીરતાનો જે પ્રસંગ બન્યો એની પાછળનું કારણ શું હતું, એનું મહત્વ શું, અને એ સમયના સમાજ પર એની શું અસર થઈ હશે એ સમજવું છે. સાચી વાત. સંદર્ભ સમજવો બહુ જરૂરી છે. તો ચાલો સીધા જે સમયમાં જઈએ. એક એવો સમય જ્યારે ગુજરાતના ગામડાઓ પર પેલું ભારવટિયાઓનો ભય રહેતો અને સામાન્ય માણસોને પણ ક્યારેક અસાધારણ હિંમત બતાવવી પડતી પોતાના ગામને બચાવવા. આપણી વાત આવા જ એક પ્રસંગની છે. એ સમય જેવો હતો. તો આ ગાથાના કેન્દ્રમાં છે રૂડાબાપા. પહેલા એમના કુટુંબ વિશે થોડું જાણી લઈએ. લેખમાં થોડી માહિતી છે. હા, જરૂર. એમના મૂળિયા ક્યાં હતા એ જાણવું રસપ્રદ રહેશે. લેખ કહે છે કે એમનો પરિવાર મૂળ ઊંઝા બાજુથી સ્થળાંતર કરીને આવ્યો હતો. ઘણા વખત પહેલાની વાત છે, વિક્રમ સંવત 653ની આસપાસ. અમુક પરિવારો કડી પાસે છત્રાલા ગામે વસ્યા હતા. ઓકે, એટલે ખૂબ જૂની વાત થઈ આ તો. છેક 7મી સદી. હા, અને પછી એમના વંશમાં આગળ જતા મકનબાપા નામના વડવા એ રાજકોટ પરગણામાં પડધરી પાસે ઉકરડા ગામ આવ્યું. ત્યાં સ્થાયી થયા. ઉકરડા ગામ. અને આ જ ઉકરડા ગામમાં રૂડાબાપાનો જન્મ. લેખમાં લખ્યું છે કે એ બહુ હિંમતવાળા હતા. હવે એ જમાનામાં આવા ગુણની તો બહુ કદર થતી જ હશે, નહીં? ચોક્કસપણે. ત્યારે તો વ્યક્તિગત શૌર્ય, બહાદુરી અને પોતાના સમાજ માટે ઊભા રહેવું એ બહુ મોટી વાત ગણાતી. રૂડાબાપાની હિંમત એ ખાલી એમનો ગુણ નહોતો, પણ કદાચ શું કહેવાય, સમયની માંગ પણ હતી. અને એ માંગ, એ જરૂરિયાત જલ્દી સામે પણ આવી ગઈ. હા, બન્યું એવું કે એક દિવસ ઉકરડા ગામ પર બહારવટિયાઓનું ટોળું ત્રાટક્યું. એમનો ઈરાદો સ્પષ્ટ હતો, ગામમાં લૂંટ ચલાવી અને ખાસ તો ગમની ગાયોને. ગાયો. આપણે જાણીએ છીએ કે એ જમાનામાં પશુધન અને એમાંય ગાયો કેટલી કિંમતી ગણાતી. બિલકુલ. ગાયો તો ખાલી આર્થિક સંપત્તિ નહોતી, એની સાથે સામાજિક અને ધાર્મિક મહત્વ પણ જોડાયેલું હતું. એટલે ગાયોની લૂંટ થાય એ તો ગામની આબરૂ પર હુમલો ગણાય. બરાબર. તો આવા સમયે જ્યારે ગામ પર આફત આવી, ત્યારે રૂડાબાપા અને એમના મામા હતા ખોડાબાપા. આ મામા ભાણેજ આગળ આવ્યા. એમણે ખાલી પોતાના ઘર કે માલનું ન વિચાર્યું, પણ આખા ગામના રક્ષણનો ભાર, એમ સમજો ને, પોતાના ખભે લીધો. એટલે એમણે નક્કી કર્યું કે ભાગવું નથી, પણ સામનો કરવો છે. હા, સીધો સામનો. બહારવટિયાઓ સામે લડવાનો એમણે દ્રઢ નિશ્ચય કર્યો. હેતુ સ્પષ્ટ હતો, ગામને લૂંટાતું બચાવવું અને ગાયોને પાછી વાળવી, અથવા તો જવા ન દેવી. આ માટે લેખમાં જે શબ્દો વપરાયા છે બહુ જોરદાર છે. મામા અને ભાણેજ બંને શસ્ત્રો લીધા અને રણમેદાનમાં ઘીંઘાણે ચડ્યા. આ શબ્દ જ બતાવે છે કે કેટલી ગંભીર અને ભયાનક લડાઈ હશે. હા, આ કોઈ નાની અથડામણ નહોતી. આ તો જીવન મરણનો ખેલ હતો. અને આ જંગ ખરેખર ભીષણ સાબિત થયો. રૂડાબાપા અને ખોડાબાપા બંનેએ જબરજસ્ત બહાદુરી બતાવી. લેખ કહે છે કે એમણે ઘણા બહારવટિયાઓને મારી પણ નાખ્યા. પણ લાગે છે કે સામે સંખ્યાબળ વધારે હશે. હા, એવું બની શકે. અને લડાઈનું પરિણામ? ખૂબ દુઃખદ આવ્યું. લડતા લડતા રૂડાબાપા વીરગતિ પામ્યા, શહીદ થયા. બહારવટિયાઓએ એમનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને અહીં લેખમાં એક એવી વિગત નોંધી છે જે ખરેખર ચોંકાવનારી છે અને યાદ રહી જાય એવી છે. કઈ વિગત? કહેવાય છે કે રૂડાબાપાનું મસ્તક ઉકરડા ગામનો જે જાપો હોય ને, મુખ્ય દરવાજો, એની બહાર પડ્યું, જ્યારે એમનું ધડ જાપાની અંદર પડ્યું. ઓહો, મસ્તક બહાર અને ધડ અંદર. હા, આનું શું મહત્વ હોઈ શકે? તમને શું લાગે છે? જો, આવી વિગતો ઘણીવાર લોકગાથાઓમાં પ્રતિકાત્મક હોય છે. કદાચ એવું બતાવવા માંગતા હોય કે એમનો આત્મા,
એમની નિષ્ઠા ગામની અંદર રહી, ગામની રક્ષા કરતી, અને એમનું શૌર્ય, એમની લડત ગામની બહાર પણ દેખાય. હમ અથવા તો એ યુદ્ધની ભીષણતા કેટલી હશે, કેવી અંધાધૂંધી હશે, એ બતાવવાની આ એક રીત પણ હોઈ શકે. પણ મુખ્ય વાત એ છે કે એમના છેલ્લા શ્વાસ સુધીનો સંઘર્ષ અને ગામ માટેની એમની પ્રતિબદ્ધતા આનાથી દેખાઈ આવે છે. સાચી વાત. પણ શૌર્યની આ ગાથા અહીં પૂરી નથી થતી. રૂડાબાપાના મામા ખોડાબાપાની વાત તો એનાથી પણ વધારે અસાધારણ છે. હા, ખોડાબાપાની વીરગતિની જે વાત છે એ તો લગભગ દંતકથા જેવી લાગે, સાંભળીને જ નવાઈ લાગે. લેખમાં લખ્યું છે કે મસ્તક કપાઈ ગયા પછી પણ ખોડાબાપાનું ધડ લડતું રહ્યું. હા, આ વાત માનવામાં ના આવે એવી છે. બિલકુલ. અને લેખ તો એનાથી આગળ વધીને કહે છે કે એમનું એ લડતું ધડ ઉકડા ગામથી 7 ગાંવ, એટલે લગભગ તમે ગણો તો 20-22 કિલોમીટર જેટલું થાય. 7 ગાંવ? હા, એટલું દૂર અડબાલકા ગામ આવ્યું છે. ત્યાં સુધી પહોંચ્યું અને ત્યાં જઈને પડ્યો. હવે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ શક્ય ન લાગે. હા, એ તો છે જ. પણ આવી કથાઓનો હેતુ કદાચ ઐતિહાસિક ચોકસાઈ કરતા એમની વીરતાની જે પરાકાષ્ઠા છે એ દર્શાવવાનો વધારે હોય છે. એટલે આ કદાચ પેઢી દર પેઢી એમના અદમ્ય જુસ્સાને, એમના બલિદાનના મહત્વને ઉજાગર કરવા માટે આ રીતે કહેવાતી આવી હોય. બરાબર. એમના છેલ્લા શ્વાસ પછી પણ લડવાનો જે સંકલ્પ હતો, એમની જે અસાધારણ શક્તિ હતી, કદાચ એમના આત્માની તાકાત, એનું પ્રતીક છે આ. ટૂંકમાં આ બંને વીરો, રૂડાબાપા અને ખોડાબાપા, એમણે પોતાના ગામ માટે, ગાયો માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેઓ ગામ બચાવવા શહીદી વહોરેલ વીર તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયા. અને એમના સમુદાય માટે તો આ ઘટના ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ હશે. ચોક્કસ, એક પવિત્ર સ્મરણ બની ગઈ. આ ઘટના ક્યારે બની એનો સમયગાળો પણ લેખમાં આપ્યો છે. વિક્રમ સંવત 1785 થી 1790ની વચ્ચે. હા, એટલે ઈસવીસન પ્રમાણે ગણીએ તો લગભગ 18મી સદીનો મધ્યભાગ. એ સમયે ગુજરાતમાં રાજકીય અસ્થિરતા હતી અને બહારવટિયાઓનો ત્રાસ પણ ઘણો હતો. બરાબર. એવા માહોલમાં આ ઘટના બની હતી. આ વીરગાથા સાથે એક દુહો કે પંક્તિ પણ જોડાયેલી છે, જે બહુ પ્રચલિત છે અને તે સમયના મૂલ્યો બતાવે છે. કાથા જાજો સાબદી, નાક મજાજો નખ, પાણી ન જાજો પાવળું, લોહી ભલે જાય લખ. હા, આ પંક્તિ બહુ મહત્વની છે. આનો અર્થ શું થાય, જરા સમજાવશો? આ ખાલી બહાદુરીની વાત છે કે બીજું કંઈક ઊંડાણ છે એમાં? ના, આમાં ઘણું ઊંડાણ છે. આ પંક્તિ છે ને, એ સમયના જે ક્ષત્રિય કે લડાયક વર્ગના આદર્શો હતા, એમના જીવન મૂલ્યોનો નિચોડ છે. જુઓ, કાથા જાજો સાબદી એટલે કે શરીર પર ભલે તલવારના ઊંડા ઘા પડે, કાપા પડે એ ચાલશે. નાક મજાજો નખ, પણ નાક જે ઇજ્જત, આબરૂનું પ્રતીક છે, એના પર નખ જેટલી પણ આંચ ના આવવી જોઈએ. આબરૂ સૌથી ઉપર. બરાબર. પાણી ન જાજો પાવળું, પોતાની ટેક, પોતાનું વચન, પોતાની પ્રતિષ્ઠા, એનું પાણી એટલે કે મૂલ્ય જરા પણ ઓછું ન થવું જોઈએ. એટલે વચન પાલન અને ટેક. હા, અને છેલ્લે લોહી ભલે જાય લખ. આ બધું જ જાળવવા માટે આબરૂ, ટેક, વચન જાળવવા ભલે લાખોની સંખ્યામાં લોહી વહી જાય, એટલે કે જીવ પણ જતો રહે તો એ મંજૂર છે. ઓહો, એટલે શરીર, સંપત્તિ અને જીવ કરતાં પણ માન, મર્યાદા, આબરૂ અને વચનનું મહત્વ વધારે. બિલકુલ. રૂડાબાપા અને ખોડાબાપાનું બલિદાન આ જ મૂલ્યનું જીવતું જાગતું ઉદાહરણ છે. એમણે શારીરિક નુકસાન અને મૃત્યુ સ્વીકાર્યું, પણ ગામની લાજ રાખી, ગૌરવ જાળવ્યું. આ ખાલી બહાદુરી નથી, આ એ સમયના સામાજિક મૂલ્યોનું પ્રતિબિંબ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એમનું આ બલિદાન ભૂલાયું નથી. એમનો વારસો આજે પણ જીવંત છે. હા, એ બહુ અગત્યનું છે. લેખમાં લખ્યું છે કે મકન બાપાના જે વંશજો છે, એટલે કે રૂડાબાપાના પરિવારજનો અને એમના સમાજના લોકો, આલે પણ આ બંને શૂરવીરોની પૂજા કરે છે, શ્રદ્ધાથી. બરાબર. અને આ પૂજા એ ખાલી એક ધાર્મિક વિધિ નથી, એમના બલિદાનની સ્વીકૃતિ છે, એમને આપેલું સન્માન છે. એ બતાવે છે કે એમની વીરતાની કથા ખાલી ઇતિહાસના પાના પર નથી રહી, લોકોના દિલમાં અને પરંપરાઓમાં જીવે છે. અને આ જ વાત પેલા લેખના શીર્ષક ખાંભી સાથે જોડાય છે, નહીં? હા, બરાબર. ખાંભી એટલે શું? એ સ્મારક પથ્થર આવા વીર પુરુષો અથવા તો સતી સ્ત્રીઓની યાદમાં
એમના પાળિયા તરીકે ઊભા કરવામાં આવતા. હમ આ ખાંભીઓ ભૂતકાળની એ વીરતાની એ બલિદાનની મૂક સાક્ષી બનીને ઊભી રહે છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. તો આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ વાર્તા આપણને એ સમય અને સમાજ વિશે શું શીખવે છે મુખ્યત્વે? અમુક મુખ્ય મુદ્દાઓ છે. એક તો એ સમયના સમાજમાં શારીરિક હિંમત, પોતાના સમુદાય માટે વફાદારી અને રક્ષણની ભાવનાનું બહુ મહત્વ હતું. પોતાના ગામ, પોતાના પશુધન, ખાસ કરીને ગાયો અને સ્ત્રીઓની રક્ષા માટે જીવ આપી દેવો એ ગૌરવની વાત ગણાતી. સાચી વાત. બીજું, શહીદી એટલે કે ધર્મ માટે, સમાજ માટે, ગામ માટે મૃત્યુ પામવું એક ઉચ્ચ આદર્શ હતો. ત્રીજું, આપણે જોયું કે આવી વાર્તાઓમાં ઐતિહાસિક હકીકતોની સાથે સાથે ઘણીવાર અતિશયોક્તિ પણ ભળેલી હોય છે, અથવા તો દંતકથા જેવા તત્વો, જેમ કે પેલી ખોડા બાપાના ધડની વાત. હા. આ તત્વો કદાચ વાર્તાને વધુ અસરકારક બનાવવા, યાદગાર બનાવવા, અથવા તો જે નાયક છે એમના અસાધારણ વ્યક્તિત્વ પર ભાર મૂકવા માટે ઉમેરાયા હોય. બની શકે. અને ચોથું, આવી વીરગાથાઓ પેઢી દર પેઢી જીવંત કેવી રીતે રહે છે? તો કે મૌખિક પરંપરાથી, લોકગીતો, ભજનો, વાર્તાઓથી, અને સાથે સાથે આવા લેખિત પુરાવા અને ખાંભી જેવા ભૌતિક સ્મારકોથી. આ બધું મળીને ઇતિહાસ અને સ્મૃતિને સાચવી રાખે છે. એટલે આ માત્ર એક ઘટના નથી, પણ એક સાંસ્કૃતિક વારસો છે. બરાબર? ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારવા જેવી વાતો છે આ. ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દા જોઈ લઈએ. આપણે રૂડા બાપા અને ખોડા બાપાની અપ્રતિમ વીરતાની વાત કરી. 18મી સદીના મધ્યમાં ઉકરડા ગામને બચાવવા એમણે પ્રાણ આપ્યા. એમના ભીષણ સંઘર્ષ, રૂડા બાપાના બલિદાનની પેલી ખાસ વિગત, માથું બાર ધડ અંદર, અને ખોડા બાપાની અદ્ભુત વીરગતિ વિશે જાણ્યું. હા, સ્વાદ ગાંવ સુધી ધડી લડ્યું એ વાત. હા, અને પેલી પંક્તિ કાથા જાજો સાબદી એ સમયના માન, મર્યાદા અને શૌર્યના મૂલ્યો કેવી રીતે બતાવે છે એ સમજ્યા. બરાબર. ઇજ્જત અને ટેક સર્વોપરી. આંભી જેવા સ્મારકો દ્વારા જીવંત છે. હા. હવે આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે આજના સમય માટે. કયો વિચાર? આપણે જોયું કે રૂડા બાપા અને ખોડા બાપા જેવા વીરોની યાદ જાળવવા ખાંભી ઊભી કરાતી એક પરંપરાગત રીત હતી શૌર્ય અને બલિદાનને સન્માન આપવાની અને યાદ રાખવાની. હા. હવે વિચારો કે આજના આધુનિક સમાજમાં આપણે આપણા સ્થાનિક કે રાષ્ટ્રીય નાયકોને કેવી રીતે યાદ કરીએ છીએ? શું ખાંભી જેવી ભૌતિક સ્મારકની પ્રથાનું મહત્વ ઓછું થયું છે? સારો પ્રશ્ન છે. કે પછી યાદ કરવાના અને સન્માન આપવાના સ્વરૂપ બદલાયા છે? આજે કદાચ આપણે રસ્તા, સ્કૂલ, બિલ્ડિંગના નામ આપીએ છીએ, સ્ટેચ્યુ બનાવીએ છીએ, સ્કોલરશિપ આપીએ છીએ, પુસ્તકો લખાય, ફિલ્મો બને. હા, ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વાતો ફેલાય છે. બરાબર. તો શું આ નવી પદ્ધતિઓ પેલી ખાંભી જેટલી જ અસરકારક છે પેઢી દર પેઢી યાદોને જીવંત રાખવામાં? વિચારવા જેવી વાત છે. અથવા તો પેલું જે ઐતિહાસિક વાતોમાં હકીકત અને દંતકથાનું મિશ્રણ જોવા મળે છે, જેમ કે ખોડા બાપાના ધડની વાત, એ ઇતિહાસને સમજવામાં મદદ કરે છે કે પછી ગૂંચવણ ઊભી કરે છે? આ એવા સવાલો છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.